ભુજ આશાપુરા માતાજી મંદિરે પૂજારી જનાર્દન દવેના માર્ગદર્શન હેઠળ કંસારા સોની સમાજના કારીગર ભાઈઓએ પરંપરા મુજબ ચાંદીના સિંહાસન, દરવાજા, છતર વગેરે આભૂષણની સફાઈ માટે સેવા આપી હતી. ભુજ આશાપુરા મંદિરે ચૈત્ર નવરાત્રી પ્રારંભ થાય તેની પૂર્વે મંદિરના આરતી ગ્રુપના કાર્યકરો દ્વારા શિખર, ઘુમટ, સભા મંડપ બંને પરિસરોની ઘનિષ્ઠ સફાઈ કરવામાં આવી હતી. નવરાત્રીના આગલા રવિવારે સોની પરિવારના અંદાજિત 25 જેટલા સભ્યો ચાંદીના દરવાજા, સિંહાસન, મયુરાસનના ભોગ, પાટ, છતરો, આરતી વગેરે દેશી પદ્ધતિથી સાફ કરી ચમકાવે છે. પૂજારી પરિવાર તરફથી બધા જ દેવોને શણગારવામાં આવશે. આમ ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે. ઘટ સ્થાપન શનિવારના 29 માર્ચ સાંજે 7:15 કલાકે કરવામાં આવશે. પ્રથમ નવરાત્રી ચંદ્ર દર્શન ચેટીચાંદ રવિવારે 30 માર્ચના થશે. ત્રીજનો ક્ષય છે. 4 એપ્રિલના રાત્રે હવન પ્રારંભ થશે. શનિવાર 5 એપ્રિલના નૈવેદ્ય કરવામાં આવશે. રવિવારે 6 એપ્રિલના રામનવમી પૂજવાશે. પૂજારી જનાર્દન દવે, પૂજારી કવચ અને મારુત સમગ્ર પરિવાર સેવામાં સાથે હોય છે. નવરાત્રી દરમિયાન માતાજીના વિવિધ શણગાર વગેરે પૂજારી નીતાબેન જનાર્દન દવે સંભાળે છે. મંદિરમાં પવિત્રતા, મર્યાદા અને સ્વચ્છતા માટે પૂજારી પરિવાર જાગૃત રહે છે. ચંદ્ર દર્શન અને આઠમના મહારાણી પ્રીતિદેવી રાજ પરિવાર સાથે માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવશે. ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થાય જેનું મહત્વ આસો મહિનાની નવરાત્રી જેટલું જ એનું મહત્વ છે. જે નવરાત્રીમાં ઘટ સ્થાપન કરવામાં આવે છે અને નવરાત્રી નિમિત્તે સપ્તમીના રાતના હવન કરવામાં આવે છે. એની પૂર્વ સંધ્યાએ પરંપરા મુજબ મંદિરના આરતી ગ્રુપના કાર્યકોએ પણ આખું મંદિર ઘુમ્મટથી કરી આખો પરિસર બધું સાફ કરી અને એની પોતાની સેવા બજાવી અને આજે 3 પેઢીથી લગભગ 25 જેટલા સોની પરિવારના ભાઈઓ પોતાનું સેવા આપે છે. જેમાં ચાંદીના દરવાજા, સિંહાસન, મયુરાસન, ભોગપાટ, છતર, દીવી એ દરેક પોતાની રીતે દેશી પદ્ધતિથી એ ચમકાવી અને પોતાનું કાર્ય એ પૂરું કરે છે. આમ જેમ મંદિરનો વ્યાપ વધ્યો તેમ માના ભક્તો સેવા કરવા માટે પણ એટલા તત્પર હોય છે જે પોતાની નિસ્વાર્થ સેવા આપે છે. આમ ઘટ સ્થાપનથી નવરાત્રીનો પ્રારંભ થશે. ચૈત્ર નવરાત્રી આવી રહી છે. એમાં અમે આ સોની સમાજની એક અનોખી ભક્તિ છે. એમાં 4 નવરાત્રી અમે આશાપુરા માતાજીના મંદિરની અંદર ચાંદીના ઘરેણાની સાફ સફાઈ કરવા માટે આવીએ છીએ. મયુરાસન, સિંહાસન, કળશ એ બધે અમે સાફ સફાઈ કરવા માટે આવીએ છીએ. અમારી જે સોની સમાજની જે પરંપરા જે છે આ નવરાત્રિની અંદર મા આશાપુરા માતાજીની મંદિરની અંદર અને દરેક જે મંદિરમાં હોય સેવાભાવી કાર્યક્રમમાં અમે આ સાફ સફાઈ કરવા માટે જઈએ છીએ. અહીંયાથી આશાપુરા માતાજીની મંદિરની અંદર પણ અમારે સફાઈ થાય છે. અમારું મા કાલકા માતાજીની મંદિરની અંદર પણ અમારો સોના ચાંદીના દાગીનાનો અમે આ સફાઈ કામ માટે જોડાયેલા છીએ. આ અમારી સોની સમાજની આ 4 નવરાત્રિની અમે આ અમારી ટીમ છે 35-40 જણાની, એ અમે સાફ સફાઈ કરવા માટે આવી છે. વર્ષો જૂની જે અમારી પરંપરા છે એ અમે જાળવી રાખી છે. ઈષ્ટદેવ દરિયાલાલજીની 852મી જન્મ જયંતિની 30મી માર્ચને રવિવારે થનારી ઉજવણી અન્વયે ગઈકાલે ભુજમાં ભુજ લોહાણા મહાજન દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી. પ્રવાણી ફળિયા સ્થિત જલારામ મંદિરથી પ્રસ્થાન પામેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી ફરીને દરિયાસ્થાન મંદિર ચોક ખાતે પૂર્ણ થઈ હતી. જેમાં 2000થી વધુ બાઇક, સ્કૂટર સાથે મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ભાગ લીધો હતો. આ ભવ્ય બાઇક રેલીને મહાજનના હોદ્દેદારો, મહિલા મંડળના હોદ્દેદારો, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના આગેવાનો, અખિલ કચ્છ મહાજનના હોદ્દેદારો અને દાતા પરિવાર દ્વારા ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવાયું હતું. મહાજનના યુવા મંડળના તથા મહિલા મંડળના કારોબારી સભ્યો, લોહાણા જ્ઞાતિની વિવિધ સંલગ્ન સંસ્થાઓના હોદ્દેદારો તથા સભ્યો વ્યવસ્થામાં જોડાયા હતા. ભુજ લોહાણા મહાજન આયોજિત ભવ્ય બાઇક રેલીમાં ડ્રેસ કોડમાં સજ્જ જ્ઞાતિજનોને લોહાણા યુવા મંડળ, ઉમેદનગર કોલોની, રાવલવાડી રઘુવંશી નગર અને મુન્દ્રા રિલોકેશન સાઇટ સ્થિત પ્રમુખ સ્વામી નગર ખાતે સ્વાગત અને સન્માન તથા ઠંડા પીણા વગેરેની વ્યવસ્થા રખાઈ હતી. ભુજના જ્યુબિલી સર્કલ પાસે યુવા મંડળના સભ્યો દ્વારા હનુમાન ચાલીસા બોલાવવામાં આવી હતી. આ બાઇક રેલીના સમાપન સમયે મહાઆરતી અને પ્રસાદ હાંડલા ગરબી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવેલ હતા. નખત્રાણામાં દેશી લસણ તેમજ માનકુવાની સ્પેશિયલ મીઠી ડુંગળીનું આગમન થયું છે. નખત્રાણાના વિરાણી રોડ પર આવેલા શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોરમાં દેશી પૂંછડાવાળું લાલ લસણ તેમજ ગુલાબી લસણ અને માનકુવાની મીઠી ડુંગળીનો ભવ્ય મોલ તદ્દન વ્યાજબી ભાવે અહીં દેશી લસણ તેમજ માનકુવાની મીઠી ડુંગળી સંગ્રહ કરવા માટે હાજર સ્ટોકમાં છે. સિઝનની ખાટી આંબલી તેમજ અવનવા ઓર્ગેનિક ફ્રૂટ તેમજ શાકભાજી વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે.
અહીંના સ્ટોલ સંચાલક કાનાભાઈ રવજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા 40 વર્ષથી અમારો અનુભવ છે અને અમે અહીં દર વર્ષે સિઝન ઓર્ગેનિક લસણ તેમજ ડુંગળી ટનના ભાવમાં ઉતારીએ છીએ અને ગૃહિણીઓની પડાપડી જામે છે. દરરોજ લસણ તેમજ ડુંગળીનો જથ્થો અમારો વહેંચાય છે. અમારી અન્ય બ્રાન્ચ માધાપર તેમજ ભુજમાં પણ છે, જ્યાં પણ લસણ ખરીદવા માટે પડાપડી થઈ રહી છે. સિઝન અવનવા ફ્રૂટ તથા શાકભાજી ઓર્ગેનિક અહીં વહેંચાય છે. નહીં નફો નહીં નુકસાનના ભાવે અમે નખત્રાણામાં વેચાણ કરીએ છીએ. હોલસેલ તેમજ છૂટક પણ વહેંચાય છે. નખત્રાણા હવે મારો આજે 30, 35, 40 વર્ષનો અનુભવ લસણ અને ડુંગળીનો વેપાર મારો પહેલેથી છે ને આ સિઝન માટે 12 મહિના રાખવા માટે આ લાલ લસણ ને માનુકાની મીઠી ડુંગળી 12 મહિના રાખવા માટે સફરજન જેવી મીઠી આવે ઓર્ગેનિક વસ્તુ છે, દવા વગરની ને તમે સંગ્રહ કરો કે ઘરે ખાઓ, તમને બહુ એવી વસ્તુમાં સંતોષ થશે. તમારા પૈસા કોઈ પોકેટમાં જશે નહીં. વ્યાજબી ભાવમાં વેપાર કરું છું. આજે મને 30-40 વર્ષ થઈ ગયા આ વસ્તુના. શાકભાજી પણ મારો આજે 30-40 વર્ષનો અનુભવ અને ઓર્ગેનિક વસ્તુ શાકભાજી પણ સારામાં બધી આઈટમ મારી દુકાને મળે. તાજો સવારના 2 ટાઈમ, સાંજે તાજો, સવારના તાજો એ વ્યાજબી ભાવમાં વેચું છું. ઓર્ગેનિક બહારના કચ્છના જેટલા બારે પણ છે અહીંયા છે. મારો લસણ ગાંધીધામ, અંજાર, વડોદરા, સુરત, મુંબઈ, ભુજ, માંડવી, કચ્છ આખામાં મારો લસણ ડુંગળી જાય છે. અમારો સિઝનનો વેપાર કરું છું. મુન્દ્રાના રોટરી ભવન ખાતે BAPS મહિલા પ્રવૃત્તિ કચ્છ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છ ગ્રામ્ય તેમજ મુન્દ્રા શહેરની મહિલાઓએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલા સશક્તિકરણ, મહિલા ઉત્કર્ષ તેમજ લૌકિક પારલૌકિક પ્રગતિ માટે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે બતાવેલ પ્રગતિનો પથ પ્રાપ્તિના મધ્યવર્તી વિષય પર આ મહિલા દિનમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પ્રાપ્તિને પ્રતિતિમાં પરિવર્તિત કરવાની પ્રેરણા આપવામાં આવી હતી. રચનાબેને BAPS સંસ્થા સાથે પોતાના સ્વાનુભવો વ્યક્ત કર્યા હતા. ઉપરાંત મહિલા ઉત્કર્ષ અને મહિલા સશક્તિકરણ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સાથે BAPS દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટેના દરેક પ્રયાસોને પ્રશંસિત કર્યું હતું. જ્યારે આરતીબેન ગુપ્તાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મહિલાઓ માટેનું સશક્તિકરણ એ માત્ર અભ્યાસ, કાર્ય અને સામાજિક સ્થાન નહીં, પરંતુ આંતરિક શ્રેષ્ઠતા અને આત્મવિશ્વાસની સંકેલ છે. તેમણે દરેક સ્ત્રીઓને આગળ વધવા માટે આત્મવિશ્વાસ ઉપર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના અધ્યક્ષ રચનાબેન જોશી, ગુરુકુલ એકેડમીના આરતીબેન ગુપ્તા, મુન્દ્રા બારોઈ નગરપાલિકાના મહિલા કાઉન્સિલરો તેમજ ગ્રામ્ય વિસ્તારના વિવિધ ગામોમાંથી બહોળી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. મહિલા સત્સંગ પ્રવૃત્તિ અમારે બધી ક્ષેત્ર વાઇઝ બધી ફાળવેલી હોય છે. એમાં કચ્છ ક્ષેત્રમાં જે ગ્રામ્ય વિસ્તાર છે, એમાં પશ્ચિમ કચ્છનો જે વિસ્તાર છે, જે નાના નાના સેન્ટરો આવે છે, એની વચ્ચે અમે આજે આ મહિલા દિનની ઉજવણી કરી છે. એકચ્યુઅલી તો યુનો દ્વારા 8મી માર્ચે ઉજવાય છે, પણ આપણે બધાની અનુકૂળતા પ્રમાણે આ રીતે આજે આનું આયોજન કર્યું છે, જેમાં બધા ગ્રામ્ય વિસ્તારના બહેનોએ પોતે જ ભાગ લે છે. આયોજન પણ અમે જ કરીએ છીએ. અમારું મધ્યસ્થ કાર્યાલય અમદાવાદમાં છે, એમના માર્ગદર્શન હેઠળ અમે આ બધું આયોજન કરીએ છીએ. પણ જે ભાગ લેનારા, વક્તવ્ય આપનાર જે બહેનો છે, સંપૂર્ણ ગ્રામ્ય વિસ્તારની છે. એટલે BAPS મહિલા પાંખમાં જે અમને જે સ્ટેજ મળે છે, બહેનોનો જે આત્મવિશ્વાસ વધે, એ જે કાર્ય છે એ અમે સત્સંગ પ્રવૃત્તિ દ્વારા આ બધું અમારો આધ્યાત્મિક સાથે સાથે અમારો આંતરિક પણ વિકાસ થાય છે. એની ખૂબ સુંદર તક અમને આ BAPSને મહિલા પાંખના અમારા માર્ગદર્શન દ્વારા અમને પ્રાપ્ત થાય છે. એ મુજબ જ અમે આ બધું કાર્ય
કાર્ય કરીએ છીએ. 30 માર્ચે સત્સંગી બહેનો દ્વારા આજે ખૂબ સારામાં સારું આયોજન કરવામાં આવ્યું અને BAPS સંસ્થાનો હંમેશા આપણે એમના ઉદ્દેશ્યને જાણીએ છીએ કે આધ્યાત્મિક શક્તિ જ્યારે આપણી અંદર વધે છે ત્યારે આપણે કોઈ પણ ધાર્મિક ક્ષેત્રે હોય, સામાજિક હોય કે કોઈ પણ ફિલ્ડમાં જઈએ તો આધ્યાત્મિક શક્તિ જ્યારે આપણી સાથે હોય ત્યારે જ આપણે આગળ વધી શકીએ છીએ. તો આજે બહેનો માટે ખાસ આધ્યાત્મિક શક્તિને જાગૃત કરવાનો આ BAPS સંસ્થા મહિલાઓ દ્વારા ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું. આમાં ગીતાબેન, પછી હર્ષાબેન તેમજ સત્સંગી બહેનોએ ખૂબ સારું આયોજન કર્યું અને કેટલા બધા સમાજના લોકો અહીં જોડાયા અને આમાં આજે ભાગ લીધો છે. અને ખાસ બહેનો માટે તો હું એ કહીશ કે આધ્યાત્મિક શક્તિ આપણને વધારવી હોય તો જ્યાં પણ સત્સંગ થતો હોય, બહેનો અત્યારે જે BAPSની સંસ્થા દ્વારા જે સત્સંગની સભા થતી હોય છે એ સભામાં પણ સારામાં સારું આધ્યાત્મિક આપણને ઉર્જા પ્રાપ્ત થતી હોય એવું સત્સંગ હોય છે. તો આધ્યાત્મિક શક્તિ વધારવા માટે ખાસ આજના આ સુંદર આયોજન માટે હું BAPS સંસ્થાના મહિલાના સત્સંગી બહેનોને ખૂબ કોટી કોટી વંદન કરું છું અને એમને એ પણ કહીશ કે આજે આપણે અમને લોકોને પણ આ કાર્યક્રમમાં નિમિત્ત બનાવી અને સાથે સહયોગી આપવામાં ભેગા કર્યા એના માટે પણ હું બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સુંદર આયોજન માટે ફરી એકવાર એમને અભિનંદન પાઠવું છું. અસ્તુ ભારત માતા કી જય. દર્શક મિત્રો, આ તો અત્યાર સુધીના કચ્છ સુધા TV ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.